આણંદ પોલીસે 1 કરોડ અને 100નું સગે-વગે કર્યા છે. તો આણંદથી હાલ આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસે 1 કરોડ રૂપિયા સાથે 100નું સગે-વગે કરી નાખ્યું છે. આરોપી પાસેથી રોકડ અને 100નું કબજે કર્યા હતા. ત્યારે આરોપી પાસેથી મળેલું 100નું પોલીસે જ ગુમ કરી નાખ્યું છે. હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ચોંકાવનારા આક્ષેપ થયા છે. ત્યારે મહિલાઓ સાથે ઠગાઈના આરોપીની તપાસ હતી, ત્યારે પોલીસે આરોપી પાસેથી 100નું લઈને તેને સગે-વગે કરી નાખ્યું હતું. હાઈકોર્ટની ડીજીપી અને આણંદ પોલીસને નોટિસ ફટકારવામાં આવે છે. તો આણંદનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પોલીસે 1 કરોડ અને 100નું સગે-વગે કરી નાખ્યું છે. પોલીસે મહિલા પાસેથી કરોડ રૂપિયા અને 100નું સગે-વગે કર્યું છે. તો આરોપી પાસેથી રોકડ અને 100નું કબજે કરવામાં આવ્યા હતા. આરોપી પાસેથી મળેલું 100નું પોલીસે જ ગુમ કરી નાખ્યું છે. મહિલાઓ સાથે ઠગાઈના આરોપીની હતી તપાસ, ત્યારે પોલીસે આરોપી પાસેથી 100નું લઈ સગે-વગે કરી નાખ્યું છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે. જે સપન, આણંદમાં પોલીસે 1 કરોડ અને 100નું સગે-વગે કર્યા છે, તે વિશે શું છે વધુ વિગત? તો આરોપી પાસેથી રોકડ અને 100નું કબજે કરવામાં આવ્યા હતા. આરોપી પાસેથી મળેલું 100નું જ પોલીસે જ ગુમ કરી નાખ્યું છે. હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો મહિલાઓ સાથે ઠગાઈના આરોપીની તપાસ હતી, ત્યારે પોલીસે જ આરોપી પાસેથી આ પ્રકારનું 100નું જપ્ત કરી લીધું છે અને સોનાને સગે-વગે કરી નાખ્યું છે. ત્યારે મહિલાએ હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાઈકોર્ટે ડીજીપી અને આણંદ પોલીસને નોટિસ ફટકારી છે. આણંદનો આ બનાવ છે, જ્યાં પોલીસે 1 કરોડ અને 100નું સગે-વગે કરી નાખ્યા છે. તો આરોપી પાસેથી રોકડ અને 100નું કબજે કરવામાં આવ્યું હતું, ત્યારે આરોપી પાસેથી મળેલું 100નું પોલીસે જ ગુમ કરી નાખ્યું છે. ત્યારે હાઈકોર્ટમાં મહિલા દ્વારા અરજી કરવામાં આવી હતી, તેમજ ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે મહિલાઓ સાથે ઠગાઈના આરોપીની તપાસ ચાલતી હતી, ત્યારે પોલીસે જ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે. પોલીસે આરોપી પાસેથી 100નું લઈને તેને સગે-વગે કરી નાખ્યું છે. ત્યારે મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, તેથી હાઈકોર્ટની ડીજીપી અને આણંદ પોલીસને નોટિસ ફટકારવામાં આવે છે, તેમજ આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો પોલીસે જ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ લીધી હતી અને 100નું લીધું હતું, તેને કબજે કર્યા હતા. ત્યારબાદ પોલીસે જ આરોપી પાસેથી 100નું લઈને તેને સગે-વગે કરી નાખ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, ત્યારે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે. મહિલાઓ સાથે ઠગાઈના આરોપીની તપાસ હતી, ત્યારે પોલીસે પોતે જ આરોપી પાસેથી 100નું લઈને તેને સગે-વગે કરી નાખ્યું છે. ત્યારે હાઈકોર્ટની ડીજીપી અને આણંદ પોલીસને નોટિસ ફટકારવામાં આવે છે. મહિલાઓ સાથે ઠગાઈના આરોપીની તપાસ હતી, ત્યારે પોલીસે પોતે જ આવું કૃત્ય કર્યું છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ લીધી હતી અને 100નું લીધા હતા, ત્યારે પોલીસે આરોપી પાસેથી મેળવેલું 100નું પોલીસે પોતે જ ગુમ કરી નાખ્યું છે. મહિલાએ આ અંગે હાઈકોર્ટમાં અરજી કરી હતી, ત્યારે અરજીમાં ચોંકાવનારા આક્ષેપ સામે આવ્યા છે. મહિલાઓ સાથે ઠગાઈના આરોપીની તપાસ હતી, ત્યારે પોલીસે આરોપી પાસેથી 100નું લઈને સગે-વગે કર્યું છે. હાઈકોર્ટની ડીજીપી તેમજ આણંદ પોલીસને નોટિસ ફટકારવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા ડીજીપી તેમજ આણંદ પોલીસને આ સમગ્ર મામલે નોટિસ આપવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 100નું લઈને તેને સગે-વગે કરી નાખ્યું છે. ત્યારે પોલીસે 1 કરોડ અને 100નું સગે-વગે કર્યું હોવાની વિગતો મળી છે. આરોપી પાસેથી રોકડ અને 100નું પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે. જે સપન, આણંદમાં પોલીસે 1 કરોડ અને 100નું સગે-વગે કર્યા છે, તે વિશે શું છે વધુ વિગત?
જે પ્રમાણે આણંદની અંદર અત્યારે આણંદ પોલીસ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જે પ્રમાણે અહીંયા એક મહિલા અગ્રણી આપણી પાસે ઉપસ્થિત છે. હાઈકોર્ટની અંદર પિટિશન કરીને ન્યાય માટે દાદ માંગવામાં આવી છે. રોહિણીબેન આપણી સાથે ઉપસ્થિત છે. રોહિણીબેન, શું બન્યું હતું? કેમ હાઈકોર્ટના દ્વાર પર જવું પડ્યું? હાઈકોર્ટના દરવાજા એટલા માટે ખખડાવવા પડ્યા કે 14મી સાલમાં બીના માર્જોરે છેતરપિંડી થઈ હતી. એ 14મી સાલમાં મેં ન્યાય માંગવા માટે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગયા. ટાઉન પોલીસ સ્ટેશનમાંથી અમને કોર્ટમાં બધી મેટર મોકલી આપી. અમે કોર્ટમાં બી ગયા તો કોર્ટમાં બી અમને ખબર પડી કે અમે કોઈ રિકવરી કરી જ નથી. તો રિકવરી નહીં કરવા માટે અમે બોમ્બે ગયા તપાસ માટે. તો બોમ્બેમાં અમને ખબર પડી કે મનોજ ને પ્રશાંત જે તે ટાઈમે હાજર હતા, એમનો નંબર ટ્રેસ થતો, એના થકી મીનાને પકડી હતી. મીના, ધવલ, સુરેશ ને કિશનને પકડ્યા હતા. તો પછી અમને કહ્યું કે બેન આટલું થયેલું છે ને લઈને ગયા છે. પણ એ પહેલે દિવસ જયારે પકડવા આવ્યા પોલીસ, જેવી રાઠોડ ને એ બધા જે પકડવા આવ્યા જે પોલીસ જે તે ટાઈમે, તે જ ઘડીએ આ વસ્તુ અહીંયાથી લઈને ગયા છે. મારી સામે બ્લેક બેગમાં સોનું ને રૂપિયા લઈને ગયા છે. લગભગ 1 કરોડ કે 2 કરોડ હશે, અને આશરે સોનું 200 તોલાથી વધારે હશે, પણ ઓછું નહીં. પણ અમે તો 1 કરોડ રૂપિયા ને 100 તોલા સોનું જ લખાયું છે, પણ એનાથી વધારે હતું અને લઈને આવ્યા છે. તો એ લોકો પકડીને જયારે લઈને આવ્યા ત્યારે પંચનામું નથી કર્યું અને રેકોર્ડ પર નથી મૂક્યું, તો ગયું ક્યાં? મારો સવાલ આટલો છે. તો અમે પછી ડીજી સાહેબને ત્યાં ગયા. ડીજી સાહેબ પાસેથી અમે LCB માં અમારી તપાસ મૂકી. તો LCB એ પછી એનો એ જવાબ મૂક્યો. એટલે અમે પછી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા કે હાઈકોર્ટની અંદર અમને ન્યાય મળશે. અને લતાબેન મારી સાથે હતા. અમે બંને જણ ગયા. મારા સિવાય અનેક ઘણી લેડીઝ આમાં રીબાયેલી છે, પણ કોઈની આવવાની તાકાત બી નથી કે ત્યાં આવી શકે. જો મહિલાનું આટલું બધું સન્માન થતું હોય તો મહિલા આટલી રીબાય છે, આટલી પોલીસ પાસે જાય છે, તો પોલીસ કેમ કશું નથી કરતી? અમે ડીજી સાહેબ પાસે અવારનવાર 10 થી 15 વખત ગયા હઈશું. એસપી સાહેબ પાસે આણંદમાં તો અસંખ્ય વાર ગયા. તો આખી બીના બી બતાવી છે, છતાં પણ અમારું કેમ નથી સાંભળતા? મને એ જ નવાઈ થાય છે. અને મારી વસ્તુ હજી ગયેલી છે, મને ક્યારે પાછી મળશે? ખાસ કરીને સમગ્ર મામલે આપ જે પ્રમાણે ગુનો બનાવ્યો હતો, જે પ્રમાણે ગુનો બન્યો હતો, આપના સાથે કયા પ્રકારની છેતરપિંડી થયેલી, શું મોરસ ઓપરેન્ડી હતી અને એ ગુનો શું હતો? આની મોરસ ઓપરેન્ડિસ એવી હોય છે કે જતા આવતા વ્યક્તિ રોજ કેવી રીતના જાય છે, રોજ કેવી રીતના કોઈ આવે છે, એને એ ટાર્ગેટ કરે છે. ટાર્ગેટ કર્યા પછી એની સાથે સંબંધ બંધાવે છે. 2-3 મહિના પછી એમને ફોન આપણે કરે છે, પછી ઘરે આવતી જતી થાય છે કે હું આ બિઝનેસ કરું છું, મારી હાથી ખાનાની અંદર સબસિડી છે, હું એમાં મેમ્બર છું, તો મને આ આટલા ભાવે મળે, આટલા ભાવે મળે. પહેલા તો એક વખત 1-2 વસ્તુ લઈને આવે, પછી એમ કે છે આ ટ્રક માલ ઉતરવાનો છે, તમે આ રોકાણ કરો, આ રોકાણ કરો, એના મહિના પછી તમને પૈસા મળશે. પણ અવારનવાર પૈસા માંગીએ તો બી આપણને આપતી જ નથી, અને પછી છેલ્લે એ બધું લઈને ભાગી જાય છે. આપની સાથે કેટલા રૂપિયાની છે? મારું આમ તો 60 લાખનું એને કર્યું હતું, પણ સાહેબને જયારે FIR અમે ફડાઈ ત્યારે એમ કે તમે બ્લેક પૈસા હોય કે મેં તો સાહેબ અમને એવી તો ખબર નથી, પણ પ્રૂફ વાળા પૈસા હોય જ લખાવજો. એટલે મેં 40 લાખ પ્રૂફ વાળા લખાયા છે. એ સમગ્ર મામલે પોલીસે તપાસ ક્યારે આરંભી અને ક્યારે આ જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી આપણે મળી? અમે જયારે ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાઈ ત્યારે સાહેબ કે એવી રીતના ફરિયાદ ના લખાય, પણ ત્યાં સુમનભાઈ કરીને હતા, એમણે કહ્યું કે આ બેન પહેલા આવું કરેલું જ છે અને એને ગોંડલ મૂક્યા હતા, એટલે એમના કહેવાથી અમારી ફરિયાદ લીધી. અને ત્યાર પછી આ કશું નહીં કરતા 3 મહિના સુધી અમે જયંતભાઈ પટેલ બોસ્કી સાહેબ પાસે ગયા, અને એ સાહેબ SP સાહેબ પાસે આવીને અમારી આ તપાસ એમણે ચાલુ કરાવડાવી. ત્યારે એને પકડી લાયા. જે તે ટાઈમે પકડી લાયા ત્યારે આ બધું લઈને પોલીસ આવી. ત્યાર પછી 3 દિવસ પછી એની સામાનની રિકવરી કરી, પણ પહેલા જયારે એને પકડી ત્યારે આ સોનું ને રૂપિયા બ્લેક બેગમાં લઈને આયા, એ રેકોર્ડ પર મૂક્યું નથી. એની પર અમારી લડત છે. તો શું લાગી રહ્યું છે આપને, આ જે મુદ્દામાલ જે પોલીસ દ્વારા જપ્ત કરાયો હોવાની માહિતી આપને મળી છે, તેનું શું કરવામાં આવ્યું છે? એ હવે પોલીસે શું કર્યું એ અમને કેવી રીતના ખબર પડે? જે તે ટાઈમે પોલીસે શું કર્યું, પૈસા ક્યાં ગાયબ કર્યા, એ હવે પોલીસ લાઈન મૂકે તો જ ખબર પડે ને. એની તપાસો કોઈ કરી જ નથી. અમે SP સાહેબ પાસે, IG સાહેબ પાસે, DG સાહેબ પાસે અવારનવાર ગયા. અમે લખીને આપ્યું કે આટલું થયેલું છે, તો ગયું ક્યાં? પણ કોઈ ઊંઘ ઉડાડતું નથી. આ મહિલાની આટલી બધી એ બતાવે છે, તો આ બધું ગયું ક્યાં? અમે સાંસદ સભ્ય મિતેશભાઈ છે એમની પાસે બી ગયા, અને એમણે કહ્યું કે અત્યારે અવારનવાર આ બધું કરેલું છે, પણ પોલીસે જ્યાં બધું લઈને બેસી ગઈ છે, તો પોલીસ કેમ પાછું મૂકતી નથી? તો પોલીસ લેડીઝ ક્યાં જઈને ન્યાય માંગશે? પબ્લિક આપને શું લાગી રહ્યું છે અત્યારે ન્યાય માટે આપની કયા પ્રકારની માંગ છે? મારી ન્યાય માટે કે આ મીનાબેન જે છૂટા ફરે છે અત્યારે, અને જે પોલીસ કરી બધું લઈને આવી છે, તો અમારી રિકવરી અમને પાછી આપે. કેમ ના આપે? અમારા છોકરાને અમે સંસાર આખો અમારો બગડી જાય ને, પોલીસ અમને પાછું નહીં આપે તો. ક્યાંક ને ક્યાંક રીતની અંદર એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોર્ટને પણ ગેરમાર્ગે દોરવામાં આવી છે, ખોટા પુરાવાઓ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, એવો કંઈક ઉલ્લેખ એમાં પણ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થયેલી છે. એ બાબતે શું કહેશો?
કોર્ટને ગેરમાયદે અમે નથી દોર્યા. પોલીસે કોર્ટ ઓફ કન્ટેમ્પ કરી છે એટલું મને ખબર છે કે 3-4 વાર પોલીસ આવી જ નથી. અને હાઈકોર્ટની અંદર અમારી આના 21ની સાલમાં અમે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તો હાઈકોર્ટમાંથી અહીંયા ઓર્ડર આપ્યો 2 મહિનાની અંદર કે તમને બેન બધું કરી દેશે. પણ હાઈકોર્ટના ઓર્ડરને બી આ લોકોએ ફરી તપાસ કરી તો એનો એ જ જવાબ આપ્યો કે જે એસપી સાહેબ છે, ડીવાયએસપી સાહેબ છે કે બેન એવું કશું છે નહીં, અમને નવો કેસ આપો. અમે નવો કેસ 22ની સાલમાં બનેલા કેસ આપ્યા, ઘણા બધા આપ્યા કે લો સાહેબ આનું. એ લોકોએ ફરિયાદ બી કરી તો બી એફઆઈઆર ફાટી નથી. તો પોલીસ કેમ કશું કરવા જ નથી માંગતી? તો પોલીસ ચાર્જશીટની અંદર ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કર્યા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. ચાર્જશીટની અંદર જે મુદ્દામાલ રિકવર થયેલો એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. એ બાબતે શું પૂછશો? ચાર્જશીટની અંદર મુદ્દામાલ રિકવર જે કર્યો છે એ ઉલ્લેખ જ નથી કર્યો. અને છતાંય મીનાબેનને સપોર્ટ આપે છે. મીનાબેનને વાસદમાં ઘર ભાડે અપાયું, એના છોકરાને નોકરી અપાઈ અને મીનાબેનને લઈ જઈને એમણે જેવી રાઠોડ સાહેબે બધા બિલ લાઈન મૂક્યા. તો મીનાબેનને સાચવ્યા અને મીનાબેનને સારી રીતે ખવડા પીવડાવ્યા. અમે જોયું તો અમારી સાથે અન્યાય કેમ? જી, આ હતા જે રોહિણીબેન પટેલ, જેઓએ હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરી છે, ન્યાય માટે દાદ માંગી છે. હાલ તેઓ દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક જે આરોપી મહિલા છે તેને છાવરવામાં આવી રહી છે. અને આ સાથે જ જે મુદ્દામાલની અંદર જે રોકડ રકમ અને સોનાનો જે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તેવું ક્યાંક ને ક્યાંક રિકવર તો કરવામાં આવ્યું છે, પરંતુ તેને જે ફરિયાદી છે તે લોકોને પરત સોંપવામાં નથી આવ્યું. આ સાથે જ કોર્ટની અંદર જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે ચાર્જશીટની અંદર પણ રિકવર મુદ્દામાલનો ઉલ્લેખ ના કર્યા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટની અંદર ન્યાય માટે પિટિશન દાખલ કરતા આ રોહિણીબેન પટેલ, જેઓએ મંતવ્ય ન્યૂઝ પર ખાસ વાતચીત કરીને તમામ જે માહિતી છે તે પૂરી પાડી છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. તો આણંદનો આ બનાવ છે જ્યાં પોલીસે 1 કરોડ અને સોનું સગેવગે કરી નાખ્યા છે. તો આરોપી પાસેથી જ રોકડ અને સોનું કબજે કર્યા હતા, ત્યારે આરોપી પાસેથી મળેલું સોનું પોલીસે જ ગુમ કરી નાખ્યું છે.